મારા છોકરાના અવસર આવ્યો તો શું સોની પટી ગયો એ ચમ પટી ગયો અરે એ તો આપણે ત્રણ ભાઈ ભેગા મળીને હળી મળીને રહેતા હતા ને એટલે સુખ શાંતિ પટી ગયો છે. નકા પેલો પોખ્યો પંખાનો જુદો આવી ને એવી રીતના હોત ને તો ખબર પડી જાય. આવા હોશિયાર નેના ભાઈ બાચી છે ને આપણે એ આવી કરવાનો પાછો. અલા એ તો આપણે ત્રણ ભાઈ હળી મળીને રહીએ ને તો ગમે જેવો અવસર હોય ને તો નીકળી જાય અને કોઈને ખબર ના પડે. આજુબાજુ વાળા મેકાઈ ના આવે. એક રીએ ને એક ઈનું પરિણામ છે એ વાહ. અરે અમારી ગાળો જુદાણી કરીએ અમે અવસર કર્યો અવસર નહીં કહેતા ઘણા પેલી કહેવત નહીં સંપ ત્યો જમ્પ. આપણે હંપીને રહીએ ને એટલા બધું થાય છે. નકર વોશે પાણી આવજો ભલે પૈસા ગમે તેવા રહ્યા અને હંપમાં હે હોય પછી હોય ને હોય જ કતાણી હંપ કને પીધો આપણે હા ને એ ખોટી ભાગવી હોય ને તો ટપ્પ લઈને ભાજી જાય. આ પાથરો કઈને ભાગવો હોય તો ભાગા છે હા દુખવા આવે તો એમ તાણ્યા આ ઓમ છે ને ઓમ આ બોધી મોટી લાખની છે. અને બોધી જ રાખવાની અને ખુલી જાય ને તો ખાખની. હા વસ્તી તો આપણો હમ તોડામાં કોઈ ઓછું નહીં મતતી. અરે કેટલા પીડીઓ બનાવતા હતા એટલે ઓમ કરો ઓમ જેમ કરો ઓમ કરો ભાઈ કહેતા છે મને આવડો તું મોટો હે એનો મોટો ભાઈ અને વ્યવહાર પેલો નેનો ભાઈ કરે. 2 જણા મળ્યા હતા મને કીધું નહીં કરી ગયા છોકરાને કીધું અમાર તો જે ભાઈ કરે ને એનો એ બધું માન્ય રાખીએ છીએ. ઓમ તો તમને હાલ લે મોટા હોય એટલે પણ તમને ભૂલી જવાની બીમારી છે. વાત સાચી બધું ભૂલી જવું ડગલે પગલે એટલા અમે કરીએ છીએ. અને પણ મોટા ભાઈનો અવસર હતો તે એ અવસરમાં ઈવન પ્લે ના થાય કે દુઃખ ના થાય. અને ઓમ કેવું ખબર છે તમારો છોકરો એ મારો છોકરો. વાત સાચી છે. અને હું જો વાતો કરતો ખબર હે કે જો મારો મોટો ભાઈ ફરે છે ને એનો ભાઈ જો કે ઓળો કે બધું પટાવા કોમ જો કે એ વાતો કરતા હતા વિયોમાં. વસ્તીનો તો અમુક નો તો આપણો વસમાં પેલો કણો ખૂચે ને એવી રીતના ખૂચીએ છીએ જો શકીએ. હા તે વાત સાચી છે. અને તમારો અવસર હતો તમારે તો હકું વાલું જ હાથવાનું વ્યવહાર તમારે બેને કરવાનો હતો. તમે જેવો વગર ના કરે બધો કમ્પ્લીટ. લોકો વાતો કરી કોમની ખરેખર ભાઈ તો કે આવા હોવા જોવે. હા પછી જેવું કોમ મારો એ પટાવે છે. રહોડી કોરી મોરી ફરતા હતા કે ગમે તે રહોડું બગાડીએ પણ આપણી ઓછી જેવી કેમેરા જેવી કાગડા જેવી ચક્કર ફેરવી એટલા ને હા બગડ્યો. જક્ષી જો વાત સાચી ક્યાં છે વાત સાચી જ કે અને જો આપણે ભાઈનો બાચી છે ને નાનો એ આવી જ કઈ નાખો આપણે અને કોઈને મેક ના આપી જો ને ના મળે ખબર વાતો તો કાકા બાપાનો ઈ આપણો હગો ભાઈ જ કહેવાય. એ તો ભાઈ આની વાત સાચી વાત છે. આપણો પણ બીજા ગામનો અવસર ના બગડે કોઈનો. અને અમે તાણ આપણે જીએ એવું થાય ફટલે આપણે ખુરશીઓ છે માલી એમને નહીં હાલતા કે આ આયા ને એટલે થોડો આપણો અવસર ફળ્યો. હા વાઘ આ ને વાઘ ગમે જો અવસર પટાઈ નો જો બેસી ઘણો નહીં પડે. વાત સાચી છે ખરેખર મુકા ખરેખર હો બાકી વાત ખોટી નહીં ભાઈ ભાઈની કેવી વારી વાત સાચી. અને યુવાન મનમાં એમ થાય કે અમે આ ત્રણ ભાઈ આયા હે ને કે અવસર કદી બગડે નહીં બગડતો છે ને તો ગન્ના મેકી ગન્ના કાઢીને મેકી દી હિસાબ મને લઈ લી ખબર પડી જાય છે. જેમ પેલો વાઘ આવે ને અને પેલો કૂતરો ખબર પડે ને એને ખબર પડી જાય કે એ પેલા ફલોણા આવે છે ફટાફટ બગાડવા વાળા ને બારે બાર હટી જાય બગાડવા વાળો ને વેમ હોય ફફડાટ હોય એટલે કે અમે આપણે મેળ નહીં આવે. ઘણા ગામડામાં શું કરે ખબર હે આ એવા હોય ને પીવા વાળા એવા બધા હોય બગાડતા હોય છે પણ હવે વસ્તી સેફ્ટિંગ થઈ જાય ને આવી ઓળો છે મળે ને સુધરી ગયા. હેડો આપણે લૂંટ નહીં કરવાનો બધું અટાણું લેવા જવાનું હોય તો ભૂલી જ જાય વાતોમાં પણ જેઠ મહિના કરવાનો લાગે ગમે ત્યારે થાય તાણા એવું હાડું ને નવરાય ના હોય સેટિંગ ના હોય તો નહીં થતા તો હળવાન જાય હવે હળો બેવું કરવા માંડીએ આપણે તો જે લોટ જેઠ મહિનામાં કરવાનું પણ હાલથી બધું વળ કરવું પડે બધું આયોજન ભેગા કરવાના આ બધું ના કરવાનું મેલા વાળો બધી સગવડ કરી અટોણાનું કરી દઈએ તો પૈસા ખાલી ભેગા જ કરવાના રહી કે અને કંકુ સાપી પડશે કે એ કરવું પડશે અને એવું આપણે હાટું નહીં રાખવું તો બીજા હાથથી જાય તો હગુ વાળું આપણે ઓછું આવે વાત સાચી છે જાડો હેડો બેઠા તો અકળાઈ જવું બાજુ કરે કે અમે ઉંમર થઈ કે હા એ વાત સાચી હા
લ્યા હું ખરા બપોરે હેડ્યો રસ્તામાં જાતો હતો અને પેલા ત્રણ ભાઈ કેવા કૂવા ઉપર બેઠેલા પણ એ કણપત દોડી હતી હું માર જાતો હતો અને મેં વાત વાપરી કે ત્રણ ભાઈ બેઠા બેઠા વાતો કરે કેવી વાતો કરે જેવી રામ લક્ષ્મણની જોડી એવી વાયાની ત્રણોની જુગર જોડી અને મારા ઓછાના ત્રણોને એટલો હાંપ કે ન પૂછો વાત પણ અમે આના માટે મારે શું કરવું પડશે ખબર છે કે મહાભારતમાં જો શકુનીએ ડફણું માર્યું હતું ને એવું ડફણું મારીને આ ત્રણોને જુદા કરવા છે અને અમે બે ભાઈ છીએ ને તોય અમારે રાગ નહીં મારા ભાઈને બે પૈસાનો નોકરો છે ને તોય ફૂલી પોળો થઈને હેડે છે ને મારો ભાવ નહીં પૂછતો બોલાવતો નહીં અને અમે લડાયેલા જુદા કદી ભેગા થતા જ નહીં પણ આમાં મારે શું કરવું છે પેલા તૈણીઓમાં જઈને ડફણું નાખવું છે શકુનીની પટેલ અને હું એને જુદા કરવા છે મને જવા દે હું એના માટે કોક પ્લાન ઘડી અને હું એને જુદા તો પાડવા જ છે ગમે તે થઈ જાય આ હેડો જવા દે મને હેડ જો ક્યાં રામ રામ છો શ્રી રામ આવો કપૂર હું કરી દઉં રામ રામ બે ઘડી ભગવાનનું નામ લઈએ છીએ હવે આખી જિંદગી તારા ભગવાનનું નામ જ લેવાનું છે તારા અક્ષર ને કઈ શું કરીએ હા એક હવે અક્ષર નીકળી જો કે એક હવે ભગવાનનું નામ લે જો. આખી જિંદગી એમાં તારા બે ભાઈ એવું કર્યું છે ને તે તારા ભગવાનનું નામ જ લેવું પડશે શું શું અક્ષર કાઢ્યા છે હવે છોકરા મજૂરી કરે છે હા માળા કરીએ તેમ માળા કઈ નાખવાની પણ તું મારા કરજે પણ તને બીજી કોઈ ખબર નથી વળી બીજી શું વાળી ખબર છે તે ખબર નહીં કહો આ મારા મણકા તો તારા બે ભાઈએ ફેવરી લે છે કેમ બેહો તને ખબર છે કોઈ ના બેહો હોય બેહી વાત કરો મને અલ્યા તારા બે ભાઈ રહ્યા ને એ તો તારું હતું કરી નાખ્યું કેમ કરી તારા બે ભાઈ રહ્યા ને એ ચાટણી વાળા ના ઉકવા દે એવા છે તારા આગળ મેઠું વાતો કરીને મેઠું બોલે છે ને તારા અવસરમાં કેવા ફરતા હતા જોયા હતા આમ હારા લુગડાના આ કામ કરે ને આ કામ કરે ને આ તને કઈ અડવા જતા હતા બધું એને આમ બાય શિવાય બધું પટાઈ નાખ્યું ઓળે બધું સંભાળ્યું છે જોરદાર કામ કર્યું એની પણ તને ચો ખબર પડે છે તું છે અભણ ભણ તો શું જ બરોબર આ તારા તો કેટલું તને આલો એટલું તું ખોય અને મેકલે એટલા જોય કોના સિવાય આગળ તારી નજર પોખતી નથી ભાઈ વહીવટી એટલે આમ ભાળ દે ને હા, બધા વહીવટીઓ આલી દીધો તને એટલા જાતો લોચો મરવાનો છે કેમ તો મારો જો રૂપિયા તારા છોકરોથી પહેણાયો કે ઓવા કના રૂપિયા પહેણાયો અમારા તારા રૂપિયા પહેણાયો કે ઓવા તારા ભાઈએ કાઢ્યો રૂપિયો ના આ બધો વહીવટ રૂપિયો હતો ને અને આ બે ભાઈ હાલો આ તો કેવી કરી છે ખબર છે ઠીક હતો ભાઈ જો આ વિષય કાઢીનો છો છોકરો પહેણાયો છે ભાઈને તો કેવો કે આમ હારા ફર્યા ને હારો રાખ્યો ને ભાઈને તો કેવું આમ પંદાબાઈ ગયા ને એવું કરીએ છીએ એને ખબર નહીં પડવા દેતા પણ એમાંથી પૈસા રહ્યા ને એ ભાઈને તો કે અભણ છે કોઈ ખબર પડતી નહીં અને કાગળી લખેલું કે બતાવી દઈએ નિશામાં બતાવ્યા તો મને બતાવ્યા તો હોવા તો ગયા આ રે મોમો આલ્યા આ રે મંડપવાળા આલ્યા આટલા વાહવા કરવાના આલ્યા આ બધો ખર્ચો કર્યો થઈને આ આટલો 2.5 લાખ થયો એટલે કેવું વાંચ્યું તું ના એ મને સંભળાય બેહારી એ 1 લાખ રૂપિયા ખર્ચો થયો 1.5 લાખ રૂપિયા તો જુદા દીધા આ વાતો કરતા મેં વાપર્યું છે અરે ગાડી લાવવાની વાતો કરશે બે જણા આ જક્ષીનો લાટ ઉપર ઓ વડા બે જણા ગાડી લાવવા તા જોવો તો જાય થોડે ગાડી ફરતા એટલે રૂપિયા તારા એટલે મોય પેહી પગલો વગર હોને તો તાણી તો અને આચી વાત આપણી કે આપણી તો પડ્યું કોણ આ મારા કોનો કોણ મને વોટ નકર મેલો લબોસામો આ બે દોત છે ને એ પાડી દો છો પાછો મારા ભાઈઓ વિશે વાત કરે ને તો મેળ નહીં આવે પાછો અમે આંપો થઈને પોડવાઈ ફરીએ છીએ ધંધો કરીએ વ્યવહાર કરીએ તો ગમતું નથી અલ્યા એ મને કોઈ ના ગમે અલ્યા હું તો અલગ પૂછું આમાં પૂછું ખુદ રહેવાનું છું મારી વાત ખોટી આવે ને તો લે આ મારું ખાહડું ને આ મારું મોઢું લે બે મોઢા પર હો મેલે બેડા મારે છે બેડા મારું અલ્યા એ હું તો આ હેડ્યો જો હા તાણે જો તારા ભાઈ જલસા કરશે રૂપિયા તારા અને એ તારા પૈસે જલસા કરે તોય ખુશ અને એના પૈસે જલસા કરે તોય ખુશ મારું શું જવાનું છે લ્યા તું તારા બેહીને ઢોધરામાં અને જલસા એ કરશે હું તો આ હેડ્યો લ્યા
ના મારા ભાઈ કદી આવું કરે ને કોઈ દાડે અને આ કે આવું કરવાના આવું કરીને ગાડીઓ છોડાવવાના છે ના મારે વિચારવું તો પડશે જ કેમ કે પેલો કે ઓમ કરીને વહીવટમાં આટલા 1 લાખ બેઠ્યા અને 1.5 લાખ લઈને ગાડીઓ છોડાવી વાતો કરે છે ના હવે મને ખબર લ્યો મને જવા દે કને આવું કીધું ને કે ઓમ કરવાના ગાડીઓ છોડાવવાની છે કદી ના કરે એવો પણ મારા વડે એની વાત કહી મારું વખત કરવું જ પડશે જવા દે કને